મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો ચાલો, નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. આજે છે 1 તારીખ, પહેલો મહિનો ને 2024 આવી ગઈ છે. તો જો અહીંયા નાસ્તો, જો ગરમા ગરમ ચાય અને સાથે આજે તો નાસ્તામાં ઘણી બધી થેલી છે. આ છે ખારી બિસ્કિટ, આમાં છે બટર, જીરા બટર પણ છે, આ છે ટોસ્ટ અને આ નાન કટાઈ. તો ચાલો શરૂઆત કરીએ નવા વર્ષની નાનકટાઈની સાથે, નાનકટાઈને ચા સાથે. અને કાનકિયા ફેમિલી તરફથી આપ સૌને સાલ મુબારક, નવા સાલના રામ રામ. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. તો તમે જોતા રહ્યો આગળ વિડીયો. ને અહીંયા સ્વીટુ મેડમનો બી નાસ્તો ચાલુ જ છે. તો મિત્રો, જેમ કે વાગી ગયા છે 8:45 અને ડિનરમાં શું બનવાનું છે તો ચાલો જોઈ લઈએ. કેમ કે મેડમ આવી ગઈ છે ઓર્ડર પરથી અને આવતા જ થોડો રેસ્ટ બેસ્ટ લઈને લાગી ગયા ડિનર બનાવવા માટે. તો જોઈ લો, અહીંયા ડિનર બનાવવાની જોરોશોરોમાં તૈયારી ચાલુ છે. તો કુકરમાં તેલ ગરમ થઈ ગયું છે અને મસાલા બધા કાઢી નાખ્યા છે અને નાખી દીધો જીરું સાથે ટામેટા, કાંદા, આખો મસાલો, લીમડો. તો મેડમ શું બનાવવાનો છો? તડતડિયું તો જોરદાર બોલાવે છે. આદુ ને લસણ કૂટેલું જોઈ લો, પેસ્ટ. હું અત્યારે બનાવું છું અહીંયા જો મસૂરની, આખા મસૂર. આ મસૂર પલાળી નાખેલા છે એટલે આખા મસૂર બનાવવાના છે, ટેસ્ટી એકદમ. અને અહીંયા ભાત એક સાઈડ પર મૂકી દીધો છે. હવે એની અંદર લસણ ને આદુ મસ્ત બધું, લસણની સુગંધ બહુ મસ્ત આવે. તો તો ચાલો, ટામેટા કાંદા ટમેટા નંખાઈ ગયા અંદર. પછી આ ભાત બની જશે ને મસૂર બનશે, મતલબ એક ગેસ ખાલી થશે તો પછી પોટેટો ચિપ્સ બનાવવાની છે. ત્યાં બટેકા જોઈ લો, મસાલાવાળા. બાર તૈયાર જ છે. કંઈક એનું બી કંઈક સ્પેશિયલ વાનગી બનાવવાના છે. શું? પટેટો ચિપ્સ. હા, ચિપ્સ, મસાલાવાળા ચિપ્સ એમ. એટલે મસાલેદાર ચિપ્સ. એટલે આજે ડિનરમાં તો જોરદાર છે ભાઈ. મારા ફેવરેટ મસૂર સાથે ભાત અને પટેટો ચિપ્સ. તો મેડમ, કેવું ગયું તમારું 31st? 31st તો અમારું એકદમ જોરદાર એન્જોયમેન્ટ કરી છે બેનપણીઓ જોડે, કટ્ટી પાર્ટી જોડે. ને અમે રાતના 12 વાગ્યા પછી જ ઘરે આવ્યા. હા, ને ચોપાટી ગીરગાંવ ચોપાટી ને બધી જગ્યા પર ફર્યા, બહુ મજા આવી. એટરિયા મોલ ગયા, પછી બાર્બીક્યુમાં ગયા, બાર્બીક્યુ નેશનમાં ત્યાં પણ એન્જોય કર્યું. મોલ ઘૂમ્યા, ગેમ ઝોનમાં ગયા, ગેમ રમી. ગેમ ઝોનમાં. તમે જોયો જ હશે આગળનો વિડીયો. હા, તમે વિડીયો જોયો જ હશે 31st નો. તો આજે છે નવા વર્ષનો પહેલો દિવસ. હવે આની અંદર હળદર નાખી લે. જોઈ લો, જલ્દી હલ્દી અને લાલ કશ્મીરી મરચું. સાથે ધાણા કહી દો. તો એને બી હવે એકદમ સોટે કરી લેવાય જોઈએ. એકદમ ફર્સ્ટ ક્લાસ બધો મસાલો મિક્સ થઈ ગયો છે. તો હવે એમાં નંખાશે આજે પલાળેલા છે મસૂર. એટલે મસૂર પલાળેલા એટલે થોડું શું, મસૂરમાં પાવડર હોય એટલે થોડું ધોઈ નખાય, બરાબર ને? એ તો 3 પાણીથી ધોઈને પછી મેં પલાળેલા હતા પાણીમાં. તો ચાલો, અડધો કલાક પલાળી લે ને તો શું છે, જલ્દી ફટાફટ કુકરમાં ચડી જાય. આ મસૂર એકદમ જતા રહ્યા અંદર. ફર્સ્ટ ક્લાસ મસૂર, આખા મસૂર બનાવવાને. તો ચાલો, આ બધું થઈ જાય પછી તમને બટેટાનું બતાવી દઈએ. બસ, તો પાણી જોવે તો એટલું પાણી નાખવાનું, કેટલી ગ્રેવી કરવી છે એટલે. બરાબર. અને મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીને કુકર બંધ કરી. ઓકે, થઈ જાય આપણું મસૂર રેડી. તો નમક શમક, ટાટા કા નમક. તો ટાટાનું મીઠું નંખાઈ ગયું છે અંદર. હવે બસ આમ મિક્સ કરી અને હવે કુકરની સીટી સુર. તો ફ્રેન્ડ્સ જોઈ લો, અહીંયા કડાઈમાં તેલ આવી ગયું છે. ત્યાં બટેટાની ચિપ્સ બી બની ગઈ છે
અને હવે શું નાખું શું નહીં એ પ્લાનિંગ ચાલી રહ્યું છે અહીંયા. તો હવે આની અંદર રાઈ નાખી લે કેમ કે આજે હડતાલ હિંગની હડતાલ છે. હિંગની હડતાલ. હિંગ ખતમ થઈ ગઈ એ જ મેં વિચાર કર્યો હડતાલ શેની છે. રાઈ જીરું રાઈ નાખી દીધા છે પ્લસ જીરું હા. એટલે રાઈ જીરુંનું કોમ્બિનેશન છે એટલે હિંગનું કામ કરી લેશે એમ છે. હિંગનું કામ તો કોઈ કરે નહીં. એવું છે. હા. તમને 1 કિલો હિંગ આપે તો તમને 1 કિલો હિંગ વરસમાં ઓછી પડી જાય કેમ મેડમ? તો ચાલો હવે રાઈ જીરું અમારી હિંગ ક્વીન છે, હિંગ ક્વીન. અમારી મેડમ હિંગ ક્વીન છે. રાઈ ને જીરું ફૂટવા માંડ્યા છે. હા તો તમે જલ્દી નાખીને સ્લો કરો એ ચટકો આપે છે પછી. હળદર નાખી લીધી તેલમાં અને ઓહો જોઈ લો સાથે સાથે બેવું વાગી ગઈ સીટી બી અને ત્યાં છમકો બી થઈ ગયો. આ અમારી મેડમ છે ને ખતરો કે ખિલાડી છે ભાઈ, ખતરો મોલી લે છે. તો જોઈ લો સરસ મજાની ચિપ્સ. એટલે આજ તો જમવાની તો કંઈક અલગ જ મજા આવશે. આજે આમ રમઝટ પડી જશે જમવા ડિનરમાં આવી રમઝટ. તો આને હવે ઢાંકણું ઢાંકી અને બટેટાને થોડી વાર સ્ટીમ થવા દેશો. થવા દઈએ 5 મિનિટ. પછી મીઠું અને મરચાંની ભૂકી ના થોડા મસાલા નાખી લે આપણે. ઓકે આપણી ભાજી મસાલા ભાજી chips તૈયાર. ready. તો જોઈ લો અહીંયા બટેટાની ચિપ્સ કહી લો કે કાતરી કહી લો રેડી થઈ ગઈ છે એકદમ ફર્સ્ટ ક્લાસ. હવે ખાલી એમાં જાય છે લાલ મરચું ટન ટના ટન. હવે આ રેડી થઈ ગયું છે. પેલા નાખત ને તો મરચાંની ભૂકી થોડી બળી જાત. પડી જાય એટલા માટે મેં એટલે હંમેશા મરચાંની ભૂકી અમારી મેડમ પાછળથી જ નાખે છે તાકે એનો કલર બરકરાર રહે. હા જ્યારે મને મન થાય ત્યારે નાખવું એવું છે. એવું છે ભાઈ, હમ હમારે મરજી કે માલિક હૈ. સ્વાદ પ્રમાણે મીઠું. સ્વાદ પ્રમાણે મીઠું નખાઈ ગયું. અને મસૂરના શું ન્યૂઝ છે મેડમ? મસૂરના જે 2 સીટી વગાવી કરવી પડશે. ઓકે તો ચિપ્સ તો આપણી રેડી છે ને અહીંયા બટેટાની. chips ready છે એના તો ચાલો એના પર કાપેલી કોથમીર ભભરાવી દીધી. એકદમ લીલો લીલો છમકો થઈ ગયો સજાવટ માટે. અને સાથે આપણું સલાડ બી રેડી છે કાકડી. હા કાકડી બી રેડી છે. તો હવે બસ 2 સીટી કુકરની થાય પછી જમવાની તૈયારી કરી. કુકરની સીટી લગભગ ચડે જ છે એટલે આ બધું રેડી થઈ જાય એટલે નીચે પીરસી ને હર હર મહાદેવ કરી દઈશું આપણે ભૂણું. તો ફ્રેન્ડ્સ આપણું ડિનર અહીંયા થઈ ગયું છે રેડી. જોઈ લો એકદમ ટકાટક ટેસ્ટી. અને આવી ગયા છે અમારા મેડમ. તો ફટાફટ ડિનર બનાવી લીધું ફ્રેન્ડ્સ. હવે રોટલી કે રોટલા કરવાનો ટાઈમ બિલકુલ નથી કેમ કે ભૂખ લાગી હતી એટલા માટે અમે બહારથી પાવ જ પાવ મંગાવી મંગાવી દીધા છે. તો ચાલો 3 જણની 3 પ્લેટ ભરાઈ ગઈ છે અને અમારી સ્વીટુડી બી આવી ગઈ છે. સીટોડી આવી ગઈ છે. અહીંયા રાજકુમાર સાહેબ બી બેઠા છે. તો ચાલો હવે ફટાફટ જમી લઈએ. તો ફ્રેન્ડ્સ જમીને થઈ ગયું. બહુ જ મજા આવી ગઈ આજે તો જમવાની. કેમ કે બટેટાની કાતરી હતી કે ચિપ્સ કહી લો કે બટેટાનું શાક કહી લો, પાછા મસૂર ભાત, બહુ મજા આવી ગઈ જમવાની. તો ચલો જમીને હવે બસ બિસ્તરા પાથરીને સુવાની તૈયારી. તો આજનો વ્લોગ અહીંયા જ હું એન્ડ કરું છું. તમને સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારા વ્લોગને. મળીએ કાલે એક નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.